આજે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની, જ્યાં વહેલી સવારે બોડેલી પોલીસે ફિલ્મી ડબ્બે પીછું કરી દારૂની હેરાફેરીનો મોટો ભાંડો ફોડ્યો છે। પોલીસને ચકમો આપી ભાગવાનો પ્રયાસ કરનાર ઇકો કારનો ચાલક તો ફરાર થઈ ગયો, પરંતુ પોલીસે કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી મોટી સફળતા મેળવી છે। બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએસ બરંડાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેએમ રાઠોડ અને તેમની ટીમે નર્મદા કેનાલ નજીક બમકોઈ ગામ પાસે વોચ ગોઠવી હતી। બાતમી મુજબની GJ06 PG4475 નંબરની ઇકો કાર દેખાતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કાર રોકવાને બદલે પૂરપાટ ઝડપે દોડાવી દીધી હતી। પોલીસે પણ ફિલ્મી ડબ્બે ઇકો કારનો પીછો કર્યો। પાછળ પોલીસ આવી રહી હોવાનું જાણીને ચાલકે ખાંડિયા ગામની સીમમાં સ્મશાન તરફ જતા કાચા રસ્તા પર કાર મૂકી ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ પોલીસે કારની તપાસ કરતા વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ અને બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે અંદાજે 2.98 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને 5 લાખ રૂપિયાની ઇકો કાર મળી કુલ 7,98,608 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ફરાર થયેલા અજાણ્યા ચાલક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બોડેલી પોલીસની આ સફળ કામગીરી બાદ દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ। હવે ફરાર આરોપી ક્યારે પોલીસના સકંજામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। રિપોર્ટ મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી।